હવે તમને એમ થશે કે ઘૂંટણ તો ભગવાને બધાને આપ્યો છે, જેટલા પૃથ્વી ઉપર છે દરેકને ઘૂંટણ છે, તો એ અમારો જ ઘૂંટણ કેમ દુખે છે, બીજા કોઈને દુખતો નથી? તો ઘૂંટણ દુખવાના જે રોકી શકાય એવા કારણો આજે તમને સમજાવું. તો એમાં પહેલું કારણ છે કે તમારું જો વજન વધારે હોય, તમારું વજન વધારે હોય તો એ ઘૂંટણ ઉપર વધારે લોડ આપે અને એના કારણે ઘસારો ફટાફટ થવાની શક્યતાઓ હોઈ શકે છે. બીજું કારણ એવું છે કે જો તમે નીચે પલાઠી વાળીને બેસતા હોય, વધારે વજન છે અને પલાઠી વાળીને બેસવાની આદત છે, અથવા જો આપણે જો ઇન્ડિયન ટોયલેટ યુઝ કરીએ છીએ અથવા સીડી ચડઉતર વધારે કરવામાં આવે છે, તો એના કારણે બી તમારા ઘૂંટણ ઉપર લોડ વધારે આવતો હોય છે. ત્રીજી વસ્તુ છે, જો તમારા જાંઘના સ્નાયુઓ નબળા હોય, જાંઘના સ્નાયુ નબળા હોય તો બધું જ લોડ તમારા ઘૂંટણ પર આવતો હોય છે, એના કારણે બી થાય. ચોથું વસ્તુ છે ન્યુટ્રિશનની કમી. જો તમારે વિટામિન ડી ઓછું હોય, કેલ્શિયમ ઓછું હોય, વિટામિન B12 ઓછું હોય, તો એના કારણે બી તમને ઘૂંટણનો દુખાવો થઈ શકતો હોય છે. અને પાંચમું કારણ છે કે તમને કોઈ ઇન્જરી થઈ હોય, કશું વાગ્યું હોય, એક્સિડન્ટ થયો હોય અને આપણે એને ગણકાર્યું ના હોય, તો એના કારણે જે ઘૂંટણની સપાટી હોય એ ઉપર નીચે ઇરેગ્યુલર થઈ જાય, જેના કારણે બી તમને ફટાફટ ઘૂંટણનો ઘસારો થાય અને ઘસારોના કારણે તમને દુખાવો ચાલુ થઈ શકે. તો આમાંથી કોઈ એક વસ્તુ છે કે નહીં એ બી આપણે જાણવું જોઈએ.